સ્વામીની વાતો છે. સ્વામી કહે છે પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ રાજી થઈને કહે છે માગો. ત્યારે તેમણે માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે. પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજ રાજી થયા અને પછી મહારાજ કહે સ્વામી તમે માગો. તો પ્રેમાનંદ સ્વામી માગ્યું કે તમારી મૂર્તિ અખંડ રહે. ઘણા ભક્તો કીર્તન બોલતા હોય કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. પણ જો ખરેખર ઘનશ્યામ પ્રગટ થઈને એમ કે માગ માગ તો પછી માગી લ્યો કઈ. હા મારા થોડુંક આટલું તકલીફ છે. એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજ ત્યાં સ્વામી માગો ત્યારે પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે કે તો રાજીપો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. અખંડ મૂર્તિ દેખવી હોય તો એના માટે તપશ્ચર્યા ઘણું બધું કરવું પડે. હા બાકી બીજું કંઈક માગો તો આપી દો મહારાજ કે. પ્રેમાનંદ સાહેબ કે મારે બીજું કાંઈ જોતું નથી. હા ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો એ વર માગું છું. અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું એ વર માગું છું. ધર્મ કુંવર ઘનશ્યામજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. કીર્તન છે પેલું પદ ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા આધાર જોઈને જીવું છું. એનું ચોથું પદ છે વરદાન માગવાનું. અમારા ગુરુ પૂજા કર્યા પછી કાયમ આ કીર્તન બોલતા કે ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. કયો વર? દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો. આ નિર્વિકલ્પ નિશ્ચય એવા માગું છું કે અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું એ વર માગું છું. મહાત્મા જ્ઞાને સહિત હરી એવી એકાંતિકી ભક્તિ એ વર માગું છું. પછી કહેશે કે પ્રીત રહો તવ ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માગું છું. તમારા ચરણમાં પ્રીત રહો બસ, બીજે બધી વિરક્તિ વૈરાગ થઈ જાય. હુંમાં તમારામાં હુંમાં તમારું ભક્તપણું ફરી એમાં કોઈ પ્રકાર એ વર માગું છું. તમારા ભક્તપણામાં કોઈ દોષ ન રહે, દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર. હું તમારો ભક્ત છું એ ભક્તપણામાં કોઈ દોષ ન રહે. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. આ ખાસ મગજવું છે. કોઈ ભક્તનો દ્રોહ ન થઈ જાય ને. હા એ દ્રોહ ક્યારે થાય ખબર છે? આપણામાં કંઈક સારા સદગુણ આવી ગયા હોય અને આપણું ભક્ત પણ થોડુંક ઊંચું થઈ ગયું હોય, ઊંચું લેવલ આવી ગયું હોય ત્યારે બીજા બધા આપણે જે હા આવો છે ને આમ છે ને આમ છે ત્યારે પછી એનો દ્રોહ થઈ જાય. હા એવા વખતે ધ્યાન રાખવું પડે. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય
એ વર માગું છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો. મુનિરા એકાંતિક ભક્તનો સમાગમ દરરોજ દેજો મહારાજ કહે છે. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર. દાસ તમારા દાસનો મને નાથ હજૂર રાખો કે તમારા તમે દાસ ને એનો મને દાસ કરી રાખો કયો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું. આવું પ્રેમાનંદ સાહેબ મેં ગુજરાતું હતું પદ અમારા ગુરુ પૂજા કર્યા પછી દરરોજ બોલતા. એટલે અહીંયા વાતોમાં આવ્યું કે પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ રાજી થઈને કહે જે સ્વામી માગો. ત્યારે પ્રેમાનંદ સાહેબ માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે. મહારાજ કે એ વાત જુદી, એ નહીં બીજું માગો. હા, એ તો રાજીપો જુદો છે. એ તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય. આ લોકમાં બે દુઃખ છે. આ લોકમાં બે દુઃખ છે. ક્યાં? એક તો અન્ન વસ્ત્ર ન મળે કે ન પાચન થાય તે ને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે. મને બોલાવ્યું નહીં, જો આ દુઃખ. મને કીધું નહીં, આ દુઃખ. મને તમે યાદ નથી કરતા, આ દુઃખ. એ રાજકોટનો એક પ્રસંગ છે. રાજકોટનો અમે એક ગામડે હતા, એક ગામડે નામ નહીં લઉં. પછી સાંજે કથા પૂરી થઈ લાદી ભગત કે સામે કાલ સવારે અમારે રસોઈ કે નક્કી થઈ ગયું સવારની રસોઈનું. પછી સવારે સમાચાર આવ્યા કે ભાઈ તો ગયા છે બહાર. કેમ? તો કે આમ થયું. પછી સમાચાર મળ્યા કે દીકરો દીકરી અને એના પિતા શિયાળાનો સમય કંઈક ઝીંઝરા ચણા લેવાય છે, સેકન્ડ ખાતા છે, અને એની માને બોલાવી નહીં. તો આ 3 જણા ખાય, માને બોલાવે નહીં. એટલે માં વાસણ પણ ચોકડી છે, આમ પાછળ આમ ચોકડી, ત્યાં કેરોસીનનો ડબલો કે લઈને છાંટીને દિવાળી મૂકી દીધી. અવાજ થયો, ભફ પડ્યો, અવાજ તો ત્યારે ઊભા થઈને ગયા કે આ શું થઈ ગયો. એટલામાં જ ઝીંઝરા ખાવા મને બોલાવીને કેમ? બોલો, આ બધા દુઃખ મનના માનેલા છે. કાંઈ તમે બીજા લઈને ખાઈ લો, બીજું શું ન બોલા કાંઈ નહીં. એટલે આ બધું મનના દુઃખ છે. જો અત્યારે આ ફોનનો જમાનો એવો થઈ ગયો, કોઈક અજાણ્યા અથવા ઓળખીતા હોય અને રાજા સાહેબને ફોન કર્યો, કેમ સર તબિયત પાણી કેમ છે? આ તરત પૂછે, અરે ભાઈ તબિયત પાણી સારા જ છે, બીજું ભાવ બધી પૂછો ને. એટલે કદાચ એવું લાગે તો એમ કહું, જો ખાધેલું પાચન થઈ જાય છે અને ભજન થાય છે, એટલે હવે તબિયત પાણી સારા કહેવાય. ખાધેલું પાચન થાય અને ભજન ન થાય તો તબિયત પાણી સારા ન કહેવાય. ભલે રાતે રાણી જવો હોય, ઠેકડા મારતો હોય, ભજન ન થતું હોય તો તબિયત સારી નહીં. ખાધેલું પાચન થઈ જાય અને પાછું ભજન થાય તો તબિયત સારી કહેવાય. એટલે મેં તો થાય છે, બીજું શું હવે તમારે તબિયતનું ભજન. એટલે આ બે દુઃખ છે. એક દુઃખ તો અન્ન વસ્ત્ર ન મળે અથવા પાચન ન થાય એ દુઃખ, અને બીજા તો બધા અજ્ઞાનના દુઃખ છે, મનના દુઃખ છે બધા. સ્ત્રી જાતિ, હા બોલ્યો, વિચાર બોલવું જવું છે મારે. હા, સામે તો બોલી કે 200 વર્ષ પહેલાં, પછી આખી દુનિયામાં જાય છે, મારે ન બોલાય, હવે નથી બોલવું. એ ત્યાં રેકોર્ડ થાય છે. હાલો આગળ આગળ એ મૂકી દઉં છું, આગળ વાંચીએ. એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈને ને દાખલો તો બહુ ખેડૂત કરે છે, અરે તે બળિયા થતા જાય છે. એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં, બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. તે દાખલો તો ખેડૂત ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. હા,
શ્રીજી મહારાજ કહેતા, શું કહેતા કે કાળા ભૂત જેવા હોય, કાળા કાળા ભૂત જેવા હો, હા, આમ અંધારે ઉભા હોય તો દેખાય નહીં એવા, અને કોટમાં ગળામાં ઉતર્યું એટલે સોનાના દોરા, સોનાનું ચેન, બરાબર, અને રૂડા રૂપાળા હોય અને પહેરવા લુગડું મળે નહીં, અને વળી શૂરવીરના શિંગડાને તલવારને મ્યાન ન મળે. શૂરવીરમાં શ્રેષ્ઠ હોય એને તલવારને મ્યાન મળે નહીં, ને ખોસીના રાજા હોય ને 100 રૂપિયાનો મહિનો, લો બહુ બીકણ હોય ખોસી, અને એને 100 રૂપિયાનો મહિનો, એ તો સર્વે પ્રારબ્ધને વશ છે. પણ એક વાત છે કે પ્રારબ્ધ એટલે કર્મ. મારી કર્મની રેખ પર મેં ખયલ બેલે, ધર્મ કુંવરને જાવો વારણે રેલો. એ આપણા પ્રારબ્ધમાં હશે તો મળશે, આવું બોલાય નહીં. હું સાંભળો ફરીને, આપણા પ્રારબ્ધમાં હશે તો મળશે, ન મળે તો કાંઈ નહીં, કે આવું આપણે બોલાય નહીં. શું કામ? આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે, છેલ્લાનું 13મું વચનામૃત છે. આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજની ઈચ્છા હશે ને એમ થાય, બસ. પ્રારબ્ધ આપણી પાસે કાંઈ ન કરી શકે. મારી કર્મની રેખ પર મેખ એટલે બેલે, હા, કર્મની રેખ એટલે પ્રારબ્ધ, એની ઉપર મહારાજને જીટા તાણી દીધા, ચોકડી મારી દીધી. આપણા પ્રારબ્ધ ઉપર ચોકડી મારી દીધી. કાળ કર્મ માયા એમ દૂત ભયા દહન. જ્યારથી આપણે કંઠી ગળામાં પહેરીને ત્યારથી આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ થઈ ગયા. એક તમારી લૌકિક વાત તમે કહું, લૌકિક વાત. કોઈ જ્યોતિષકાર છે, ગામડામાં ફરતા હોય, અને કોઈ મહિલા બેનને કીધું, બાયુને, કે તમારા હાથ જોઈ દઉં, જ્યોતિષ જોઈ દઉં, કે એ કે જો ઓલા લીમડાના સાંયે ફૂટો હશે ને એનું જ્યોતિષ જોઈ દે, કે એનું જે પ્રારબ્ધ, મારું પ્રારબ્ધ, એનું જે પ્રારબ્ધ છે ને મારું પ્રારબ્ધ છે, બસ. હા, અને સ્ત્રીઓ લગ્ન કરી અને સાસરે જાય પછી પતિનું જે પ્રારબ્ધ છે ને એ પ્રારબ્ધ એનું કાયમ માટે, બસ. એટલે આ કોઈ જોશે જોરાવાય નહીં, કોઈને હાથ બતાવાય નહીં, કોઈને ભવિષ્યનું પૂછાય નહીં. આપણે દુઃખ બુઃખ થતું હોય, નવું કાંઈક કામ કરવું હોય, આમ છે તેમ છે, ભાઈ જોઈ દે, કેમ મારે શકાય? એ ન જોવાય. એટલાનું ભ્રમ નાખી દે, એને તો પૈસા જોતા હોય. એ સાચું કે ખોટું કે શું કે કાંઈ નહીં, કે કોઈ દિવસ કોઈને હાથ બતાવાય નહીં, કોઈ દિવસ કોઈને ભવિષ્ય પૂછાય નહીં, કોઈ દિવસ મારું કેમ છે એ વાત કહેવાય નહીં. આપણું પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે. ભૂખા શું કહેવાય, ભૂખા ઉઠાડશે, ભૂખા ઉઠાડશે પણ ભૂખા કોઈ સુડાવશે નહીં. છેલ્લી બાકી અડધો રોટલો ખાવા આપી દે, સમજાને? એટલે આપણું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન છે. હા, મારી કર્મની રેખ પર મેખ અલબેલે, ધર્મ કુંવરને જવું વારને. બસ, આપણું પ્રારબ્ધ ભગવાન સ્વામિનારાયણ, બસ. સ્વામિનારાયણ ભગવાન જેમ ધારશે એને આપણું થશે. એટલે અહીં કીધું કે કાળા ભૂત જેવા હોય અને એના ગળામાં સોનાનું ચેન, બરાબર, અને રૂડા રૂપાળા હોય, બરાબર, અને લુગડું પહેરવા મળે નહીં, બોલો. અને શૂરવીર હોય તો એને તલવારને મ્યાની ન મળે, અને ફોસી રાજા હોય ને એને 100 રૂપિયાનો મહિનો પાછો લ્યો. આવું છે બધું. બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે. ઋત્વિક, શું? બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે, અને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. લ્યો, સાધુ પાસે ભગવાન છે, એ ભગવાન આપે છે. બાપ તો ગમે તેમ કરીને એને લગ્ન કરી પરણાવી દે, જા હવે કઈ તારું તું કરી જાય, કે સમજાને?
સારું સમય થઈ ગયો છે, 5 દિનની રજા છે કે આપણે 16 તારીખે કથા શરૂ થાય. સજાન સાંઈ મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર